તો હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસ સ્કોલરશિપ વિશેનો વિડીયો લઈને આવે છીએ. તો આજે તમને જણાવવાનું છે કે જે એનએમએમએસ સ્કોલરશિપનું ફોર્મ છે જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે ધોરણ 8માં જે હાલ અભ્યાસ કરે છે તેમના માટે છે. તો તે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની સંપૂર્ણ જાણકારી સાથેનો આજનો આપણો વિડીયો છે. તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દે, કારણ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ તેમજ એનએમએમએસ સ્કોલરશિપ અને અગત્યની જે નવી સ્કોલરશિપ આવે છે તે બધી સ્કોલરશિપ અંગેની માહિતી આપણે આ ચેનલમાં મૂકીએ છીએ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો અને વિડીયો ગમે વિડીયો લાઇક કરી દેજો, તેમજ આગળ શેર પણ કરજો. બીજી વાત એ કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થયેલા છે. જો તમે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપણે વધુ સમય ના લઈએ અને વિડીયો છે થોડો લોંગ થઈ શકે છે, કારણ કે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેનો વિડીયો છે. તો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરતા શીખવીશું. બીજી વાત એ કે જો તમને ફોર્મ ભરતા ના આવડે તો તમે શાળા દ્વારા ફોર્મ ભરાવી શકો છો, અને શાળા દ્વારા ફોર્મ ના ભરતા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરાવી શકો છો. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો આપેલ નંબર પર તમે ફોન કરીને અથવા મેસેજ કરશો તો યોગ્ય રહેશે. જો ફોન કરશો તો રિસીવ નહીં કરું. તમે આપેલ નંબર પર મેસેજ કરીને વોટ્સઅપમાં તમે મને ડોક્યુમેન્ટ મૂકીને ફોર્મ ભરાવી શકો છો. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે SEB ગુજરાત જે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે તેમાં આવી ગયા છે. તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય મોબાઈલમાં તો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ ગૂગલ પર જઈને તમારે આ પ્રકારનું સર્ચ કરવાનું છે. અહીંયા લખેલું છે SEBexam.org, જે અહીંયા લખેલું છે તમને જોવા મળે છે SEBexam.org. તેઓ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે. ત્યાર પછી SEB એક્ઝામ પર ક્લિક કરીને તમારે આ પ્રકારનું ઓપન પેજ થઈ જશે. હવે મિત્રો એ તમે જોઈ શકો છો અહીંયા તમને 3 લાઈન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે તેના પર ક્લિક કરીએ. ક્લિક કર્યા પછી અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે એપ્લાય ઓનલાઈન. તો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જેમાં જે પણ એપ્લિકેશન ફોર્મ ચાલુ હોય તેની માહિતી અહીંયા તમને શો થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ 8 એટલે કે એનએમએમએસ સ્કોલરશિપ. આની લાસ્ટ ડેટ કઈ છે મિત્રો? તો 28/2/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બીજી વાત એ કે તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા સૌપ્રથમ એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર આપણે ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો એપ્લાય પર ક્લિક કર્યું. હવે મિત્રો તમારે છે તે ડાયસ કોડ નાખવાનો આવશે. અહીંયા વિદ્યાર્થીનો 18 આંકડાનો ડાયસ કોડ નાખવાનો છે. તો તમારે તમારી જોડે ના હોય તમે શાળા મારફતે અહીંયા લખેલું છે કે જે હાલમાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્ય પાસે મેળવી રહેવાનો રહેશે. જે 18 આંકડાનો ડાયસ કોડ છે તે. તો અહીંયા આપણે શાળાનો જે ડાયસ કોડ એટલે વિદ્યાર્થીનો જે ડાયસ કોડ છે તે અહીંયા નાખીએ છીએ. તો અહીંયા હું સૌપ્રથમ ડાયસ કોડ પેસ્ટ કરી દઉં છું. પેસ્ટ કર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો સબમિટ પર ક્લિક કરી દીધું છે. હવે જે ફોર્મ છે તે એપ્લિકેશન ફોર્મ ખોલીને આવી ગયું છે. તમે આ જોઈ શકો છો વિદ્યાર્થીનું ફોર્મ ખોલી ગયું છે. સૌપ્રથમ તમને વિદ્યાર્થીનો ચાઇલ્ડ UID આધાર ડાયસ નંબર દેખાશે. ત્યાર પછી વિદ્યાર્થીનું ફર્સ્ટ નામ છે, ત્યાર પછી મિડલ નેમ અને તેનું લાસ્ટ નેમ એટલે કે અટક છે. ત્યાર પછી તેની માતાનું નામ છે. હવે તમારે શું કરવાનું છે, કંઈ જ નથી કરવાનું. અહીંયા ફૂલ નેમ આધાર કાર્ડ પ્રમાણે તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે તમારે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે તમારું અહીંયા નામ લખાવી દેવાનું છે. હવે મિત્રો આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે. જેમ તમારા આધાર કાર્ડમાં ઇંગ્લિશમાં લખેલું છે તેવું નામ અહીંયા લખવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ નંબર લખવાનું છે. બીજા નંબરમાં તમારે આધાર કાર્ડ 12 આંકડાનો જે નંબર છે તે લખવાનો છે. અહીંયા ડેટ ઓફ બર્થ ઓલરેડી આપેલી જ છે. જન્મ તારીખ જો તમારે ખોટી હોય તો તમે સુધારીને તમે ફરીથી લખી શકો છો. અહીંયા જન્મ તારીખ લખી દેવાની છે. ત્યાર પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરેલું જ છે ઓલરેડી. ત્યાર પછી અભ્યાસનું ધોરણ 8 છે. હવે મિત્રો તમારી જ્ઞાતિ કઈ છે, અહીંયા જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે. જનરલ, SC ST. તો તમારે અહીંયા જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમે જોઈ શકો છો કે OBC કાસ્ટ અહીંયા જોવા મળતી નથી. તો અહીંયા તમને ચોખ્ખું લખેલું છે, અહીંયા તમને જોવા મળે છે કે OBC EWC કેટેગરીનો સમાવેશ જનરલ કેટેગરીમાં થાય છે. તો હવે OBC EWC કેટેગરીના વિદ્યાર્થીને અહીંયા જો OBC ના જોવા મળે તેમણે જનરલ સિલેક્ટ કરી દેવાનું છે. તો તમને જણાવી દઉં કે OBCના વિદ્યાર્થીને જનરલ સિલેક્ટ કરવાનું છે. EWSના વિદ્યાર્થીને તેમને પણ જનરલ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી જો ડિસેબિલિટી હોય શારીરિક ખોડખાપણ તો અહીંયા શારીરિક ખોડખાપણ સિલેક્ટ કરવાની છે જે પણ હોય તે.
તો ત્યાર પછી મિત્રો તમે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો, તો તમારે અહીંયા તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રામીણ, શહેરી વિસ્તારમાં રહેતા તો શહેરી વિસ્તાર સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ગ્રામીણ સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી મિત્રો અહીંયા તમે શું તમારી વાર્ષિક કૌટુંબિક આવક 3,50,000 જેટલી અથવા ઓછી છે. જો તમે અહીંયા યસ કરશો તો તમારું આગળ ફોર્મ ભરાશે, જો નો કરશો તો ફોર્મ ભરાશે નહીં. તમારી આવક મર્યાદા છે 3,50,000 સુધીની જ છે, તો આપણે અહીંયા યસ કરીશું. ત્યાર પછી મિત્રો યસ કરીએ એટલે અહીંયા તમને સરનામું માગે છે, તમારું એડ્રેસ નાખી દેવાનું છે. ત્યાર પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો, અહીંયા પિનકોડ લખવાનો છે. ત્યાર પછી તમારી શાળાની માહિતી આવી જશે. જો તમારે શાળાની જે માહિતી છે તે ના હોય અને બીજી શાળાનું હોય તો તમારે સ્કૂલનો ડેશકોડ છે તે ચેન્જ કરી દેવાનો છે. એ સ્કૂલનો ડેશકોડ નાખી દેવાનો છે અને ચેન્જ સ્કૂલ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે હાલમાં અભ્યાસ કરો છો તે શાળાની માહિતી આવી જશે. અને જો તમને હાલમાં જે અભ્યાસ કરો તે માહિતી લખેલી હોય તો તમારે બદલવાની જરૂર નથી. તો એ તમે જોઈ શકો છો બધી જ માહિતી લખેલી છે. ત્યાર પછી તમારે ફરીથી તે શાળાનો પિનકોડ નાખવાનો છે, જે શાળા છે જે તાલુકામાં તે. ત્યાર પછી તમારે પ્લીઝ સિલેક્ટ એક્ઝામિનેશન, કૃપા કરીને પરીક્ષાનું માધ્યમ પસંદ કરો. એટલે તમારે અહીંયા પરીક્ષાનું માધ્યમ જે તમારે ઇંગ્લિશ માધ્યમ આપવી છે ઇંગ્લિશમાં આપી શકો છો, ગુજરાતીમાં આપવી હોય ગુજરાતીમાં પણ આપી શકો છો. તો તમારે પરીક્ષાનું માધ્યમ છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા ફેમિલી ઇન્ફોર્મેશન લખવાનું છે, એટલે કે તમારું ફાધર એજ્યુકેશન, એટલે કે તમારા પિતા કેટલું ભણેલા છે. જો ના ભણેલા હોય તો ઉપર નો ફોર્મલ એજ્યુકેશન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફાધર ઓક્યુપેશન, એટલે કે તમારા ફાધર શું ધંધો કરે છે, શું વ્યવસાય કરે છે. જો ખેતી કરતા હોય તો એગ્રીકલ્ચર યા ફિશરી ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અથવા આમાંથી કંઈ પણ ના હોય તો અધર અથવા નોટ એમ્પ્લોયડ પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મધરની માહિતી, માતાની માહિતી લખવાની છે. માતાનો ધંધો શું છે, એટલે કે માતા કયો વ્યવસાય કરે છે અથવા કઈ નોકરી બીજી કરે છે. ત્યાર પછી નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ લિવિંગ ઇન ધ હાઉસ, તો તમે કેટલા ફેમિલી મેમ્બર છો તે લખવાનું છે. ત્યાર પછી નંબર ઓફ બ્રધર્સ, તમારે ભાઈ કેટલા છે. નંબર ઓફ સિસ્ટર, બહેન કેટલી છે તેની માહિતી આપવાની છે. ત્યાર પછી આ વોટ નંબર ઇઝ ધ કેન્ડિડેટ અમોંગ ઇઝ બ્રધર એન્ડ સિસ્ટર, તો અહીંયા જે બ્રધર એન્ડ સિસ્ટરનો નંબર કીધો છે તો કેન્ડિડેટ અમોંગ ઇઝ હર મધર એન્ડ સિસ્ટર માહિતી લખવાની છે. ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવક, તો મિત્રો તમને જોવા મળે છે અહીંયા કુટુંબની વાર્ષિક આવક તમારી જે પણ હોય તે લખી દેવાની છે. જો 50,000 ઉપર હોય તો 50,000 ઉપર જે પ્લસ છે તેના પર ક્લિક કરી દેવાનું છે, અહીંયા અપ ટુ 50,000 ઉપર. ત્યાર પછી આવક પ્રમાણપત્ર નંબર, આવકનું પ્રમાણપત્ર મિત્રો જોઈશે. આવક પ્રમાણપત્રની તારીખ કઈ છે તે લખવાની છે. ત્યાર પછી મોબાઈલ નંબર, અહીંયા પિતાનો મોબાઈલ નંબર લખી દેવાનો છે. અહીંયા એસટીડી કોડ, ફોન નંબર, ઈમેલ આઈડી જો આપે તો ઈમેલ આઈડી આપી શકો છો, પરંતુ જે ફરજિયાત નથી. અહીંયા તમારે ફક્ત મોબાઈલ નંબર આપવાનો છે. જો તમારે ઈમેલ આઈડી આપવી હોય તો આપી શકો છો, ના આપવી હોય તો ના પણ આપી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા બહેનરી છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને લાસ્ટમાં તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. તો સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી જોડે એપ્લિકેશન નંબર આવી જશે. એપ્લિકેશન નંબરથી તમારું ફોર્મ છે તમે કન્ફર્મ કરી શકો છો. મિત્રો આટલા સુધી તમારું ફોર્મ છે તે સબમિટ થતું નથી. ત્યાર પછી ફરીથી તમારે અહીંયા એટલું કર્યા પછી તમારે ફરીથી 3 લાઇન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અપલોડ ફોટોગ્રાફ તેના પર ક્લિક કરવાનું છે. તમારે ફોટો પણ અપલોડ કરવો પડશે. ત્યાર પછી તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવી પડશે. બીજી વાત એ કે પ્રિન્ટ કરીને તમારી જે ફી પણ ભરી લેવાની રહેશે. ત્યાર પછી અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરીએ તો મિત્રો થોડું લોડિંગ લેશે. ત્યાર પછી તમારે જો ફોટો અપલોડ કરવાનો હોય તો તમારે ફોટો અપલોડ કરવા માટે શું કરવાનું છે, અહીંયા તમને જોવા મળે છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, તેના પર ક્લિક કરી દેવાનું છે. અને એપ્લિકેશન નંબર આવેલો હોય તે અને અહીંયા જન્મ તારીખ નાખશો અને સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ કરવાનું આવી જશે. એટલે ફોટો તમે અપલોડ કરી દેજો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ફોટો અપલોડ કર્યા પછી તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થશે. તેમાં તમારે જે એપ્લિકેશન નંબર છે તે નાખવાનો છે. અહીંયા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ ક્લિક કરીને તમારી એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખીને તમે સબમિટ કરશો એટલે તમારી એપ્લિકેશન છે તે કન્ફર્મ થઈ જશે. ત્યાર પછી કન્ફર્મ કર્યા પછી અહીંયા લાસ્ટમાં પ્રિન્ટ એપ્લિકેશન ને ચલણ, તો તમારે ફી ભરવાની રહેશે. ઓબીસી માટે જે જનરલ ઓબીસી કેટેગરી તેમના માટે ફી છે અને ત્યાર પછી એસસી એસટી પીએચ માટે પણ ફી રાખેલી છે. તો તમારે ફી પણ ભરી દેવાની છે. આ બધી પ્રોસેસ મિત્રો તમને જો ના ફાવે તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરીને જાતે ફોર્મ ભરાવી શકો છો, તેમજ શાળા દ્વારા પણ ફોર્મ ભરાવી શકો છો. તો અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરવા માટે જે કન્ફર્મેશન નંબર આવ્યો હોય તે કન્ફર્મેશન નંબરથી તમે એપ્લિકેશન પ્રિન્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો એ થોડું લોડિંગ લે છે. તમારી જે પ્રિન્ટ છે આવશે તે પ્રિન્ટ તમારી જોડે રાખવાની છે, કારણ કે તેમાં કન્ફર્મેશન નંબર અને એપ્લિકેશન નંબર ઓલરેડી લખેલો હોય છે એટલા માટે. તો મિત્રો આશા રાખું છું તમને ખબર પડી ગઈ છે, ઇન્ફોર્મેશન મળી ગઈ છે.
જો તમને માહિતી સારી લાગી હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો શેર પણ કરજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના કરો તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો, મળે છે બીજા એક નવા વિડીયોમાં.